સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાથાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. તો દર્શક મિત્રો, હવે શિયાળો આવે ને એટલે આપણે સ્વાસ્થ્ય સારું રાખવા માટે દરેક વસાણાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ વાનગી તરીકે. ધારો કે ખજૂર પાક છે, અળદિયા પાક છે, ગુંદર પાક છે, આ બધી જ વાનગી બનાવતા હોઈએ. અને એમાંનું એક એટલે કચરિયું. કચરિયું તો હોય જ, શિયાળો આવે એટલે કચરિયું તો બને જ. અને હવે દર્શક મિત્રો, જે બીજી વાનગી અમારા મહેમાન લઈને આવ્યા છે એનું નામ છે કચરિયું. તો હવે એની રીત શું છે, ચાલો એમની પાસેથી જાણીએ. કૃતિબેન, કચરિયું લોકો તૈયાર જ લાવીને ઉપયોગ કરતા હોય છે, પણ ઘરે બનાવવું એ પણ એકદમ સરળ છે. તો કોઈને કોઈ રીતે આપણે આ સિઝનમાં તલ ખાઈ લેવા જોઈએ, કારણ કે તલમાં ભરપૂર વિટામિન્સ હોય છે, પણ અને પૌષ્ટિક બહુ હોય છે તલ. પરંતુ તલ એટલા બધા સુપાચ્ય નથી હોતા. તો આ એક સિઝન એવી છે કે આ ટાઈમે આપણે જો ભૂખ એકદમ ઉઘડતી હોય છે એટલે આપણે તલ ખાઈએ તો આપણને પચી જાય છે. તો આપણી મમ્મીઓ કોઈ પણ રીતે આપણે કોઈને કોઈ રીતે તલ ખવડાવી દેતી હોય છે. તો એના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે? 1 વાટકી ભરીને મેં તલ લીધા છે. પોણી વાટકી ભરીને ગોળ લીધો છે, દેશી ગોળ છે જે સમારીને લીધો છે. યસ. પછી કોપરું છે, ડ્રાયફ્રૂટ છે, ખજૂર છે, ખસખસ છે, અને તલનું તેલ છે, થોડીક સૂંઠ છે અને તળેલો ગુંદર છે. ઓકે, તો કરીએ શરૂઆત. હા, સૌપ્રથમ તલને રોસ્ટ કરી લેશું. 1 બાઉલ જેટલું આપણે તલનું પ્રમાણ લીધું. હા, થોડા એવા રોસ્ટ કરી લેશું જેથી કરીને એમાં જે મોઇસ્ચર હોય એ ઉડી જાય અને આપણને એને ક્રશ કરવામાં સરળતા રહે. અચ્છા જ્યોતિબેન, ઘણા બધા લોકોની એવી ફરિયાદ હોય કે ગમે તેટલો ટ્રાય કરીએ ને તો બહાર જેવું કચરિયું બનતું નથી. એવી કઈ ભૂલ રહી જતી હોય તો બહાર જેવું કચરિયું ના બને? બસ એને ક્રશ કરવાનું જ હોય છે, પણ જો તમે પ્રમાણનું ધ્યાન રાખી શકો તો તમારે કચરિયું સરસ થાય છે. ઓકે. આજે આપણે નાની નાની બાબતો જે ધ્યાન રાખવા જેવી છે, ડુ એન્ડ ડોન્ટ, એ બતાવીશું. તો આપણા તલ રોસ્ટ થઈ ગયા છે. હવે એને આપણે બાઉલમાં લઈ લઈશું. કહેવાય ને કે નાની નાની વાતનું આપણે ધ્યાન રાખીએ ને તો આપણને કુકિંગમાં બી પરફેક્ટ રિઝલ્ટ મળે. હા, અને તમે બનાવી શકો ઘરે જ. બિલકુલ. તો હવે આપણે આને પલ્સ મોડ પર ક્રશ કરી લઈશું. મેં કીધું એ રીતે ધીમે ધીમે થોડી વાર ચાલુ બંધ કરીને કરવાનું છે. તો કૃતિ, આ તલ ક્રશ થઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે બધી સામગ્રી આમાં મિક્સ કરી દઈશું. ગોળ તમારી ઈચ્છા પ્રમાણે લઈ શકાય. મેં 1 બાઉલની સાથે પોણો બાઉલ જેટલો ગોળ લીધો છે, કારણ કે જો ખજૂર પણ સ્વીટ હોય છે એટલે એની મીઠાશ બેલેન્સ થઈ જશે. થોડીક એવી સૂંઠ લેવાની છે. ઓકે. સૂંઠ પણ તલને પચાવવામાં મદદ કરશે. આપણા બોડી માટે ઓઇલિંગ બહુ જરૂરી હોય છે, તો આમાંથી કોપરામાંથી તલમાંથી આપણને નેચરલ તેલ મળે છે. 5 પેસી મેં ખજૂરની લીધી છે, એના ઠળિયા કાઢીને રેડી કરી દીધી છે. થોડીક એવી ખસખસ લઈશું. બે ચમચી જેટલો તળેલો ગુંદ લીધો છે, એ પણ ઉમેરી લઈશું. અને આપણે ઘીમાં તળીને રાખ્યો છે. હવે 2 ચમચી જેટલું તલનું તેલ ઉમેરીશું.
તલનું તેલ તમને ન મળે તો તમે ચોખ્ખું ઘી પણ ઉમેરી શકો છો. હવે આપણે આને ફરીથી મિક્સરમાં ક્રશ કરી લઈશું. હવે એકદમ એનું સરસ લચકા પડતું મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી આપણે એને મિક્સરમાં ક્રશ કરવાનું છે. જુઓ કૃતિ, આ ક્રશ થયા પછી આવું સરસ લચકા પડતું થઈ જતું હોય છે. હવે આપણું કચરિયું બનીને રેડી છે. તો શિયાળામાં દરેકે એકના એક વસાણા ખાઈ લેવા જોઈએ, કારણ કે આખા વર્ષની એનર્જી આપણને મળી જતી હોય છે વસાણામાંથી. તો હવે આપણે એને સરસ રીતે સર્વ કરીશું, કારણ કે કહેવાય છે કે આંખને ગમે એ મોઢાને ગમે. તો હવે આપણે કચરિયાને સરસ રીતે સર્વ કરીશું. કોઈ પણ વસ્તુને આપણે ગમે તેટલી સ્વાદિષ્ટ બનાવી હોય, પરંતુ જો આંખને ગમે એ રીતે પ્રેઝન્ટ કરવામાં આવે તો એનો સ્વાદ બેવડાઈ જતો હોય છે. બિલકુલ. તો આપણે એને ડ્રાયફ્રૂટ ને ખસખસથી ગાર્નિશ કરીશું. ઓકે. આવી રીતે. બદામને વચ્ચેથી 2 ફાડિયા કરી લેવાના અને આ રીતે મૂકી દેવાની. દ્રાક્ષ લીધી છે. તમે આમાં મનગમતા કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. થોડાક એવા અખરોટ લીધા છે. તો શિયાળાનો ભરપૂર લાભ લઈ શકાય એવું આ કચરિયું બનીને તૈયાર છે. યસ. તો દર્શક મિત્રો, જ્યોતિકાબેને તો કચરિયું આપના માટે બનાવી દીધું છે અને અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે. તો દર્શક મિત્રો, પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તો એકવાર અચૂકપણે કચરિયું ઘરે જ ટ્રાય કરજો, ઘરે બનાવીને પછી અમને કહેજો કે કેવું બન્યું હતું. તો દર્શક મિત્રો, શું તમને પણ અવનવી ચટપટી મસાલેદાર યુનિક ઇન્ટરેસ્ટિંગ વાનગી બનાવવાનો શોખ છે? તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન. અત્યારે ટીવીની સ્ક્રીન પર તમને જે નંબર દેખાઈ રહ્યો છે તે નંબર પર કોલ કરીને તમે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને બની શકો છો અમારા વાનગીના રસોડાના મહેમાન. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં અઢળક વાતોની સાથે, નવા મહેમાનની સાથે, નવી વાનગીની સાથે. પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. ગુડ બાય. કચરિયું બનાવવાની સામગ્રી: સફેદ તલ, સમારેલ ગોળ, કોપરું, ખજૂર, ગુંદ, તલનું તેલ, ખસખસ, કાજુ, બદામ, અખરોટ સમારેલા.